સચિન લા બાબા શું કરેલા તું સચિન ઉતરજી છો અને હું બજારમાં જઈને આવું હો યાર એ તો હોમેથી ઓઠો આવેલો હોય ને હવે જાવી તો મારે કાઠું થાય એટલે ડીસા હવે શું કરું છે હેડે શાંતિભાઈ અલ્યા મોહણમ જવું એવું હોય કેમ બોલો દોઢ ના બોલું શું બોલું ગમે ત્યારે વસમાં આવેલો હારા ઓઢા અમે તો પૂછ્યું ખાલી તમને તો તાર તો પૂછવાનું આવે ઘેર ના બે શાંતિ છે કોકના હવારમાં ચુકન કરે એમ ના પૂછાય કુંવારો હતા કુંવારો ના કહેવાય તને કેટલા 25 વર્ષ તે કુંવારો કહેવાય 25 વર્ષે તો કુંવાર જ કહેવાય કે ના કહેવાય ઓઢા સમજ થોડું આવ્યો ને તો ભાજી નો પડ્યો હશે એવું જોઈ એટલે ગામમાં કોઈને ભાજી નહીં તું શું એનો ભાજી કે સારા ઓઢા હેડવાથી હા હરા આવા ના ઓઢા જો હવામાં અપસુકન કરવા આવી હવે ડીસા જાય ને તો મારે કાઢું થાય હવે રાયડો જોઈ ને હવે પાછો જવું ઓઢા હારા મસ્ત થઈ ગયેલા ક્યાં જવું પડશે બોલાવ સચિન જોઈ જો લા ઓય ની ઉપર જોવા સાડી પડશે ભાગશે ભરું એડને મૂકા પડશે હમણાં તો અમારે મસ્કાઈ ગયો ને હવે ઉનો મસ્કાઈ શું કરશે ભાઈ યાદ કે રોલ્યા ઉપર જઈને છોડ્યો તું ઉપર જેમ ચડ્યો તો એટલે મૂકા પડી ઉપરથી પડ્યા તો પડીને ભાગશે નહીં પરા તમારી છે અલા તો ઓલા ઢાળી જાતો રાયડો જેવા એટલે પડ્યો એટલે પગ મસ્તનો એવું લાગે સચિન એ સચિન ઘરનું ઓર રાખજો હું જઉં દવાખાને પગ બધા દુખવા મળ્યું દવાખાને જાઉં ભાઈ શાંતિભાઈ છે હેડે રમી દવાખાને જેવું પગ મસ્તનો કેવી ને મસ્કો નો પગ લા ઓલે જાતો તો કે એટલે જોવા રાયડા એટલે પડ્યો નીચે બોય પણ એમાં શું દવાખાને જવાનું ભાઈ એટલે આ શું કરું બાકી કળે રોય મને ના કહો હું તો પટાકા પાડીને પગ ગમે જેટલો મસ્કાનો હોય તો ઘણાના પગ હરખા કઈ નહીં જાય એવું હા તો યાર મારા પગ કરી આનો નમો તો હેડો આપણે થોડું ઓબે આવો છો એટલે બી આવીને તમારે પગ હરવો કરી આનું ખાલી રમી લાગે બીજો પગ મસ્કી ગયો કરી રહી જાઉં હવે તમે કરીએ કરી મેળવું હો બે હણા કે બીજો પણ બસ કયો પગ મસ્કાનો હે હવે તો બીજે જે દુખતો ને તેના સંપર્ક કરો મને બે હાથ દેજો સાફ કરવા દેજો કેવીના પટ્ટા છે એમ તો ઓલે દુખેલા ઓળજી ગયો પગ તો ચાલી મસ્કાનો એમ તો હમણાં બપોર ના લે પૂરું એટલે જોવા જતો હોય ને તારી ઓલો આરો ઓઢો હમો ડચો એને આપશું કન છે મારે એક તો મેં છાપાય તારનો મારો હમેનો પત્તો જ નહીં રહો હું હેડ આવતો હોય રસ્તો બદલી નાખે હાથી અલા ઓઢાને તો હવે ઘેર રહેવું પડે કોકનું હવારમાં આપશું કન કરાય હું જાતો ને હવારમાં તમાર પગ મસ્તણો પણ થાપાઓ ના એને થાપાવ શું યાર હું એને પછી બીજો દેખાડો જ ના એનો લાગે ઘેર જતો રહ્યો એના દવાખાના પૈસા હેર બહાર લેજો બહાર લેવા પડશે હરકો તો તમને કરી આનો હેરો હું દેખું ભરો થોડી વાર એમાં રાખજો ભાઈઓ
બટ્યો પટાકો પડ્યો. હવે દેખજો ઊભા રહી દેખજો થોડી વાર તો દુખશે કલાઈ જાય છે ને તેલની માલિશ કરજે એટલે થોડો કમ્પ્લીટ થઈ જાય હો ફરક પડ્યો ના પડ્યો ફરક પડ્યો. ચલો હવે આપણે પાડોશી આપણે કોમ એકબીજા ના આવે તો બીજું શું કોમ આવે એ તો સાચી વાત છે. બરાબર બીજી જરૂર હોય ને એ જીવા સારું તમે કોઈ થાય ને ફોન કરજો ડાયરેક્ટ હું ઘરે આવશું સારું. ચલો મારે કોમ તો એ બાજુ ચલો ફટોફટ તમે મેરે ને મોજું મારો કોમ આવી કરી કોમ મારું કહેજો ભાવ ફોન કરશે. હું બરાબર ચા બા તો પીવી નહીં હવે તમે મોડા હો હવે એક કુકડા આવો એટલે પાજી જાઓ હું હેડું હવે હવે હેડું હું થોડું આવજો બરાબર એટલે ઓઢા મિનિટ થતી ને બધું દુખે છે મેં. આ કોનથી ભાઈ ફોન કરવા છે. હેલો અલ્યા કોંતીભાઈ મારે હાથ પગ ને બધું કળેરું તમે આવજો છો તમે. એ તો કહી દી પણ હાલ દુખેલું એ બધું વડે એક સાઈડ શીખર અટકી જઈએ તમે આવો ને પણ હારું હેડો ફટોફટ આવજો. હારું હેડો સારું ગમો કરે સાચું રહી ગયું શાંતિભાઈ શું અલ્યા શીખે આ કેડ્યું બધું દુખેલું વડે એક સાઈડ શીખર અટકી શું જોઈએ ત્યાંથી શું આવ્યું બધું આ શીખર ઊંઘીને ઉઠ્યો લાગે ઊંઘવા મેં આવેલું હે ગોદરે પથરી ના ઊંઘો ગોત્ર યાર હવે આપણે તો ક્ષેત્રમાં રહે ને યાર ગોત્ર હોતા નહીં એટલે એ વાત હતી હો શું કરો હવે શું કરો દવાખાને લઈ જાઓ ને તમે અમુક કરી દો હે તો હું છે ને દવાખાને લઈ જાઉં આટલું નાના કોમ્બલે દવાખાને લઈ જાઉં હું તમને હસકા કરું બરો અમે હસકારો કોઈ કર્યા નહીં પણ ઓઈને મને લાગે ઝેકડે ફિટ કઈ નાખી મને બોલી ગયા કે આજ તો હેડી નાખે એવા કઈ બગી ઉભા થઈ ગયું ઉભા થઈ કોણ નહીં થઈ ગયા તમે તો હલકે અકડાઈ ગયા હો આવે ના તો એક ડોહો અકડાઈ ગયો તો એના મેં પટાકા પડે ખાલી એક પટાકો પડે ને એક પટાકે હરખું કઈ નહીં વધે બધું હા તમે તો જુઓ ને હા હરખું કઈ નહીં તરત ખાલી ઊંઘો પડે તમે એનો અને ફોન સાઈડમાં લેવા દો હવે ભય મેળવા પગ દુખી નહીં દુખતા બધું દુખે વાગું શરીર તો પગથી ચાલુ કરી દીધા પગથી ચાલુ કરવું બરો મને આંબા દો અત્યારે ખબર છો થોડો દુઃખ તો સહન કરવું પડશે તમારે ભાઈ છે નહીં થોડી વાર હવે વાલો ખૂબ કર કરા પાડી ગયા હવે ઓઈને થઈ ગયો ચકડો ફિટ હવે મને મેં કરવા દો હતી થોડુંક ઇમોશનલ થઈ હવે ઉભા થઈ લેજો વાત કરે કોનથી પણ આ તો હારે ગડબડ થઈ ગઈ શું ગડબડ કઈ નથી મેં તો ઓલા ડોહલા નાવીને કરી તો રખો થઈ ગયો તમે તો હવે હારો અકડાઈ જાઓ હવે શું કરશે તો પણ નતું આવડતું ના પડવું છું યાર
પણ મેં તો કર્યા ઘણા ને હરખા. તમારે શું અરે તું બદલો કાઢે છે વાતનો મન હું તો હેડું હવે મને તો નહીં ફાવતું હતું હેડું કીધું તી કોને હવે ઝઘડા ફીટ થઈ ગયા. હવે ઝઘડો હોય ને ફીટ થઈ ગયા બદલો તો લીધો ને વગી કરીને અને હવે કોકડા બીજી હાથમાં આપણે વગી કરીને ઢીબડું ભરા તો ઉડવા દે ને કે હીરો ભાઈ તો છોકરો આવે તો મારશે મને. એ કોણથી ચો જાય લ્યા મારે શરીર ની આવકે જાજરું કરી નાખ્યું ઓયાય ઓયા લ્યા આ તો ઉડી ગયો લા મને ફોન કરવા દે ચિયાંગની સચિન એ સચિન હા ફોન આય મારો લ્યો હેલો હેલો મહેશભાઈ કેટલે હો ફટોફટ રિક્ષા લઈને આવજો મારે દવાખાને જવું હે ફટોફટ હેડ જુઓ સારું હેડો આવો ફટોફટ હેડો સાયકલ નો વેતન તો ગાડીઓ ચુલાઈ બજારે બેહાડ્યા કેળ બોધી રડવાઈ નથી પૂછ્યો જોડ પાટીઓ કે પડી જાય પાટીઓ મૂસના ઓકળા શાંતિનો અને ઓલો આપણો ઓઢો નહીં રહ્યો એ આરા પહેલા દર્શન અને એટલે શાંતિને મારા આખું શરીરની જાતરી કરી નાખી હું કરી મારી હવે શું કરીએ કહો. હવે પણ ઉપાડી નાખો રિક્ષા લઈ ગયો દવાખાને હારો ભાઈ હલો આજે આવડે કાંતિભાઈ તમને શું થયું? અલ્યા ઓઢા તારું પાછું દર્શન છે લા ચાલ છોડજો નવાના જો તારી ઉપાડો ઉપાડો રો ભાઈ દવાખાને જાઓ ઉપાડો 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 લાવ લે આ તમારી વઢા મજા વઢા વઢા મજા વઢા સાવધાને ભાઈ આજે લા વઢા જા જા લા એલા વઢા કે જાગુ કે લા પાન પાન બસ અડા બેહો 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 લા લે રો રો બેહો બેહો બીજી અમે આવો જાવ કે જાવ ભાઈ પુના ભાઈ Bang sila ka, udah. Bye, bye, bye. Pusing mo lau. ના ના ચાલજી ના લાવ લાવ દુખશે દુખશે બસ. ચલો રાખો ને બસ. શાંતિભાઈ તમને હવે ઠીક થઈ જાય બેન મેડમ આરામ કરજો. તમને હવે ઠીક થઈ જાય બે દિવસમાં તમને 2 ઇન્જેક્શન આલે 2 બાટલા ચડાય. હવે તમને 2 દિવસમાં ઠીક થઈ જાય 2 દાડા આરામ કરજો. ને કોંતીભાઈ ભાઈ ઊંટ વેતું કરાવવા મત જાજો હવે. એનું નામ લો આપણે ઊંટ વેતું ના કરાવરાય. આપણે છે ને સીધા દવાખાને જતું રહેવાનું થોડું થાય તો ટાઈમ સર ગોળું લેજો બરે મોટા બોલા તો મને ફોન કરજો મારા તો હું જો હોય સારું સારું શાંતિ થઈ જાજી મહેશભાઈ તમે કેટલા સુધી જાવ ગમમાંથી જાવ તો મને લેતા જતો બે ઓળો મિત્રો તો અમારો વિડીયો કેવો લાગ્યો અને મારા મેં જેમ ઊંટ વેડું એનું કર્યું એવું તમારું કોઈ ઊંટ વેડું કરી ના ચાલે એનું ધ્યાન રાખજો. અને આવા ઊંટ વાડેના ચક્કરમાં પત્તા નહીં અને કોઈક દુખાવો હોય તો ડાયરેક્ટ દવાખાને જવાય. આવી રીતના દેશી દવા ના કરાય.